તો વાત કરીએ નવી બસોની ફાળવણીની તો સુરત જિલ્લા માટે નવી 14 બસો અલગ અલગ બસ ડેપોને ફાળવાતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી। નવી 5 બસોને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે ઓલપાડ ડેપો ખાતેથી મુસાફરો માટે વધુ એકવાર સુવિધાનો ઉમેરો થશે। ઓલપાડ ડેપોને નવી 5 સુપર ડિલક્સ બસો મળતા લાંબા રૂટના મુસાફરો માટે ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને અગાઉ જ્યારે 6 મિની બસ ઓલપાડ ડેપોને ફાળવવામાં આવી હતી ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રીને મુસાફરો દ્વારા અંબાજી રૂટની બસ માટે રજૂઆત કરી હતી, જે માંગ પૂર્ણ થઈ હતી। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે નવી 5 સુપર ડિલક્સ બસને લીલી ઝંડી બતાવી બસોને રવાના કરી હતી। ઓલપાડ ડેપોમાં અત્યાર સુધી 11 બસો ફાળવાઈ ચૂકી છે। દિવાળી ટાણે ઓલપાડ ડેપો દ્વારા 13 લાખ જેવી રકમની આવક ઊભી કરી હતી। ડેપો મેનેજર વિનય ગામિત દ્વારા સુચારુ આયોજનના કારણે ઓલપાડ ડેપોમાં સ્વચ્છતા અને સ્વચ્છ યાત્રાનો અનુભવ મુસાફરોને થઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર લગભગ 2500 થી વધારે બસો સમગ્ર જિલ્લાની અંદર ફરવાય છે। ત્યારે ઓલપાડની અગાઉ લગભગ 6 જેટલી બસો આપણે નવી આપી હતી। આજે સમગ્ર જિલ્લાની અંદર 14 જેટલી બસો નવી આપણે અર્પણ થઈ છે। ત્યારે ઓલપાડ એસટી ડેપોને આજે 5 બસો આપી છે। ત્યારે હું ખૂબ અભિનંદન અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને આપું છું, કેમ કે ઓલપાડની અંદર ટોટલ અમને 11 બસો એમણે આપી છે। આજરોજ સુરત વિભાગને મળેલ 14 બસો પૈકી ઓલપાડ ડેપોને 5 નવીન સુપર ડિલક્સ વાહનો મળેલ છે, જેનું લોકાર્પણ માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તક આજ લીલી ઝંડી આપીને કરાવેલ છે। આ નવી બસો અનુક્રમે વાપી, દાહોદ, ઝાલોદ, મહેસાણા તરફના મુસાફરોની જનતા માટે નવા વાહનો જે BS6 OBD2 ટાઈપના વાહનો મળેલ છે, જેથી મુસાફરોને સલામત અને સુરક્ષિત અને આરામદાયક સવારી મળે એ રીતના સરકારના પ્રયત્નો છે। આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રીએ ખુદ બસની મુસાફરી કરીને સલામત સવારીનો સંદેશ આપીને મુસાફરોને મહત્તમ લાભ લઈને બસ સુવિધાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। ત્યારે ઓલપાડ ડેપો ખાતે લાંબા અંતરની ઓલપાડથી વાપી, ઓલપાડથી મહેસાણા, ઓલપાડથી ઝાલોદ, ઓલપાડથી દાહોદ એમ 5 બસોના લાંબા રૂટના મુસાફરો માટે ખુશી જોવા મળી રહી છે।